યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિન નિમિત્તે ડભોઈ સહિત સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી સંગઠન સેવા પખવાડિયાનું આયોજન કરેલ છે। દેશની જનતાને કઈ રીતે ઉપયોગી થઈ શકાય અને સાથે સાથે સ્વાસ્થ્ય અને સ્વચ્છતા સહિત પર્યાવરણ જાળવણી જેવા વિવિધ સેવા પ્રવૃત્તિઓ આ પ્રસંગે હાથ ધરાયેલ છે। તેવામાં ડભોઈના પણસોલી ગામે ધારાસભ્ય શૈલેષ મહેતાની ઉપસ્થિતિમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, ગામના યુવા સરપંચ હર્ષિલ પટેલ, પાર્થ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ અલ્પેશ શાહ, મહામંત્રી દત્તુસિંહ સોલંકી સહિત નીરવ પટેલ, જિગ્નેશ ઠાકોર સહિત મોટી સંખ્યામાં યુવકો ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના પણ કરી હતી। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આજે 75 વર્ષ પૂરા કરીને 56મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે। એ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ડભોઈ તાલુકા દ્વારા પણસોલી ગામ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં યુવાનો અહીંયા રક્તદાન કરવા પધાર્યા છે। એમના મારફત એક જ મેસેજ આપવાનો છે કે મોદી સાહેબનું સ્વાસ્થ્ય સારું રહે, દીર્ઘાયુષી રહે, એમની જે મનોકામના છે કે ભારતને વિશ્વગુરુ બનાવવાની એ મનોકામના પૂર્ણ થાય અને એમ માટે તમામ યુવાનો રક્ત તો આપે જ છે પણ સાથે સાથે પ્રાર્થના પણ કરે છે કે મોદી સાહેબનું સ્વાસ્થ્ય સારું રહે, દીર્ઘાયુષી થાય અને જે એમની મનોકામના છે એ પૂર્ણ થાય। દેશવાસીઓમાં અત્યારે તમામ ઠેકાણે એમના જન્મદિવસે કંઈક ને કંઈક કાર્યક્રમો થઈ રહ્યા છે। ત્યારે ડભોઈ તાલુકાના પણસોલી ખાતે ડભોઈ તાલુકા ભારતીય જનતા પક્ષ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। હું તમામ યુવાનોને અને ભાજપના કાર્યકરોને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું।